પહેલાં વાત કરી લઈએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર તમે તમારા ખાનપાનમાં પરેજી અવશ્ય રાખજો. ખાનપાનની અંદર પરેજી રાખવાથી આપને સુંદર મજાનો લાભ મળી શકશે, આપના કાર્યો સિદ્ધ થઈ શકશે. ખાસ કરીને સ્વજનોથી આજના દિવસમાં તમને નિરાશાઓ ઉત્પન્ન થતી જણાશે. આજના દિવસની અંદર ખર્ચની બાબતે સાવચેતી રાખવી જરૂરી છે અને વ્યાપારની અંદર જો તમે સાચવીને કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. માં નવદુર્ગાની આરાધના કરી નાની નાની દીકરીઓ છે, આ દીકરીઓને આજે ખુશ રાખવા માટેનો પ્રયત્ન કરજો. અવશ્ય આપના પ્રયત્નો ફલીભૂત થશે, આપને સુંદર લાભ મળી શકશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર આજે આવકનું પ્રમાણ વધી શકે છે. કામકાજની અંદર આજે તમને સુંદર મજાનો ફાયદો જોવા મળી શકે. કોઈ પણ શુભ સમાચાર, સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને હરીફાઈવાળા કામકાજની અંદર અવશ્ય તમને આજે સફળતા સારી એવી મળી શકશે. આજના દિવસની અંદર બને ત્યાં સુધી નાની નાની દીકરીઓને સંપૂર્ણ શણગારનું દાન કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો. વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. માનસિક બેચેનીનો આજે તમે અનુભવ કરતા જણાશો. રોકાણ માટે સારો સમય નથી. જીવન સાથીનો આજે તમને સુંદર મજાનો સહયોગ મળી શકશે અને મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિની આરાધના, ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરવી જોઈએ, તમને સારો લાભ મળી શકશે. હવે વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે વિકાસને લગતા કામકાજની અંદર તમને સારી એવી ગતિ પ્રાપ્ત થતી જણાશે. કોઈ પણ નજીકના મિત્રોનો તમને સુંદર સહયોગ મળી શકે અને વ્યવસાયની અંદર પણ આજે સારી આવક પ્રાપ્ત થવાના સંપૂર્ણ યોગો છે. કરેલા કાર્યની અંદર આજે તમને સારી સફળતા મળી શકશે અને અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. આજે કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ આજે બની શકે તો નાની નાની દીકરીઓને નાસ્તો, ભોજન અવશ્ય અર્પણ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ દર્શક મિત્રો સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ ને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિની અંદર આજે સુધારો તમને જોવા મળી શકશે. પારિવારિક સંબંધોમાં આજે તમને સારો લાભ જોવા મળી શકે અને સંતાન અને પરિવાર આ બંનેનો સુંદર મજાનો સહયોગ આજે મળી શકે. મિત્રો સાથે થોડો ઘણો મતભેદ રહીએ એવા સંપૂર્ણ યોગો આજે જણાઈ રહ્યા છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ગાયત્રી મંત્રનો જપ કરવાથી વિશેષ માત્રામાં લાભ મળતો જણાય. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે વિરોધીઓથી પરેશાની, તકલીફ રહેતી જણાશે. કામકાજની અંદર સામાન્ય વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજે વધારો થાય ને રોકાયેલા કામકાજની અંદર પણ આજે તમે સારી એવી પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. આજના દિવસની અંદર બને તો ભગવાન શિવની આરાધનાની સાથે મા પાર્વતીની આરાધના કરજો. મા પાર્વતીને આજે સંપૂર્ણ શણગારનું દાન કરજો અને નાની નાની દીકરીઓને આજે ખુશ રાખવાનો પ્રયત્ન કરજો. અવશ્ય આપને સારો લાભ મળી શકે એમ છે. વાત કરીએ દર્શક મિત્રો તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. નવા કરારની અંદર આજે ધન વ્યય થાય એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે. કોઈ પણ પ્રકારની ઉધારીથી આજે તમારે સાવચેતી રાખવી પડશે, નહીંતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. પૈસાની લેવડ અને પૈસાની દેવડ આ બંનેની અંદર તમે કાળજી રાખજો. જો પૈસાની લેવડ દેવડમાં કાળજી ન રાખી તો તમારા જીવનમાં અપડાઉન અને સમસ્યાઓનો દોર વધારે પડતો રહેવાનો છે. કરેલી મહેનત એનું સંપૂર્ણ ફળ તમને સારું એવું મળતું જણાશે. કયો ઉપાય આજે કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી માં જગદંબાની આરાધના અવશ્ય કરવી જોઈએ. તમારા કુલદેવીમાંની આરાધના કરો અને બને તો આજે દુર્ગાના 32 નામનો તમે જપ કરો, વિશેષ માત્રામાં ફળ તમને મળી શકશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. શેર બજારની અંદર આજે તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. વ્યવસાયની અંદર નવું કોન્ટ્રાક્ટ મળી શકે. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને પારિવારિક સમસ્યાઓ થોડી ઘણી રહે એવા સંપૂર્ણ યોગો પણ આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ખાસ કરીને ઓમ દુમ દુર્ગાય નમઃ, ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો વિશેષ જપ કરવો જોઈએ. દુમ દુર્ગાય નમઃ મંત્રનો જપ કરવાથી અવશ્ય આપની મનોકામનાઓ સિદ્ધ થશે, આપના કાર્યો સિદ્ધ થશે અને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત કરીએ આપણે ધન રાશિની.
ધન રાશિ કે જેના અક્ષર છે ભ ધ ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને નવી નવી તકો પ્રાપ્ત થતી જણાશે. સમય તમને અનુકૂળ છે, સમયની કદર કરશો તો સારો લાભ મળશે. આજે સારા કામની કદર પણ થતી જણાશે અને આજના દિવસની અંદર શત્રુ પક્ષ તરફથી તમારે સામાન્ય સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. આજે કયો ઉપાય કરવો જોઈએ? ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન શિવની સાથે મા પાર્વતીની આરાધના વિશેષ માત્રામાં કરવી જોઈએ. માતા પાર્વતીની આરાધના કરવાથી ને માતા પાર્વતીને આજે લાલ કલરની વસ્તુ અર્પણ કરવાથી વિશેષ માત્રામાં લાભ મળે. નાની નાની દીકરીઓને આજે કોઈ પણ ભોજનની વ્યવસ્થા કરી દેજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પ્રેમ પ્રસંગોની અંદર આજે તમને ઉત્સાહ રહેતો જણાશે. ઘરનું સુખ, મકાનનું સુખ, મિલકતનું સુખ આજે તમને સારું એવું પ્રાપ્ત થઈ શકે. નોકરિયાત વર્ગને ખર્ચમાં વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. અવરોધ રહેવા છતાં આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? મકર રાશિવાળા જાતકોએ આજના દિવસમાં પોઝિટિવ રિઝલ્ટ મળે. તમારા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય, તમારી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય. એ માટે ભગવાન શંકર એની પૂજા કરો અવશ્ય. વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળતી જણાશે. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે પૈસા લેવામાં અને પૈસા દેવામાં ધ્યાન રાખજો. ક્યાંક ને ક્યાંક દગો ફટકો મળી શકશે. જીવનસાથીનો આજે સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાય. નોકરિયાત વર્ગને આજે કામકાજમાં સારી તકો મળી શકે અને જૂની સમસ્યાઓમાં પણ આજે તમે સમાધાન મેળવી શકશો. આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અર્પણ કરો, ગાય માતાની સેવા કરો. બને ત્યાં સુધી માં દુર્ગાના મંત્રનો જપ કરો. તમારે કુલદેવીની આરાધના વિશેષ માત્રામાં તમને ફળ આપશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. માનસિક શાંતિનો આજે તમને અનુભવ થતો જણાશે. પરિવારથી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દૂર રહેવાના યોગો બની રહ્યા છે. ગુસ્સા ઉપર, અકારણ ક્રોધ ઉપર તમે કાબુ રાખજો, નહીતર સમસ્યા સર્જાશે. ધન પ્રાપ્તિના આજે ઉત્તમ અવસરો તમને પ્રાપ્ત થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળી શકે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે ને તમારી મનોકામનાઓ પૂર્ણ થાય. એ માટે ભગવાન શિવની આરાધનાની સાથે સાથે મા પાર્વતીની આરાધના કરો. કોઈ પણ શંકરના મંદિરે જાઓ, બને ત્યાં સુધી દૂધનો અભિષેક કરો. નમો ભવાય, શર્વાય, રુદ્રાય, વરદાય ચ આ મંત્રો દ્વારા કરો. અને આજે નાની નાની દીકરીઓ છે એ દીકરીઓને લાલ કલરની વસ્તુ તમે ગિફ્ટમાં અર્પણ કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે.